નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે અમારી ચેનલ પર. આજે એક બહેનનો દુઃખદ ફોન આવ્યો, જેમાં ઇન્સ્ટાગ્રામના જ્યોતિષે 20,000 રૂપિયા લઈ લીધા. સાંભળો, કેવી રીતે મનસુખભાઈ રાઠોડે આ મામલો ખુલ્લો કર્યો. આપ કોણ બોલો છો? હું સમીમ બોલું છું. આપણે ખંભાળિયાથી. ખંભાળિયા? ખંભાળિયા આપણે દ્વારકા જિલ્લો નથી, હા. ત્યાંથી. શું મેં નામ? તમારી યુટ્યુબ ચેનલ છે. તમારું નામ શું છે? મારું નામ સમીમ છે. હે? સમીમ છે. તમીન? સમીમ સમીમ. તમીન? હમ. તમીન. હા. હમ. આપણે ઇસ્લામી સમાજમાંથી છે. હા. હા. એ ભાઈ મારે છે ને, આ મેં તમારું યુટ્યુબ ચેનલ જોયું ને, હમ. તો મેં એમાંથી તમારા નંબર લીધા. હમ. મારે છે ને એક આપણા ગુરુ હોય ને, હવે સાધુ નો છે, હે? આ લોકો જે પંડિત છે ને, મને બ્રાહ્મણ નો છે, હા. એમાંથી એને મારે પૈસાનો ફ્રોડ કર્યો. હમ. મેં એને મારી સમસ્યા કીધી કે આ થઈ જશે, ભલે કે 8,000 દો, 9,000 દો, એવી રીતના હતું બધું. તમીન બેન, તમારી ઉંમર કેવડી છે? 26 વર્ષ. 26 વર્ષ. તમે હા. મેરિડ કે અનમેરિડ? અનમેરિડ છું. ઠીક છે. એટલે આપણે તમારા મમ્મી પપ્પા ભેગા રહ્યો છો? પપ્પા નથી, મમ્મી જ છે. મમ્મી છે, બરાબર છે. પછી આપણે મોમેડિયનમાં કઈ સમાજમાંથી આવો? આપણે આરબ હોય ને, આરબ એમાંથી. ઓકે. એટલે હજી તમે કુંવારા છો. પછી આ પૈસા દીધા હતા એ સનદના તમે દીધા હતા કે તમારા મમ્મીએ? ના, એ તો છે ને મેં દીધા હતા. હું ઘરકામ કરું છું ને, તો ત્યાંથી મેં ઉપાડ કરીને આપ્યા હતા. તમારે એવું શું બેનર જેને તમે આપ્યું હતું એ શું સંબંધી થઈ? સંબંધી કઈ નથી થતા. એ સંબંધી નથી થતા. એ હું તમારું કામ કરી દઈશ કે હું તમારું કામ કરી દઈશ કે તમે જે કામ કરાવવું છે ને એ. એટલે તમારે શેનું કામ કરવાનું હતું? જો કે હું એક છોકરાને લવ કરતી હતી. આપણે એક છોકરાને લવ કરતી હતી. એ મને મૂકીને વયો હતો એક નાની બાબતમાં. કે હું પાછો લઈ આવી દઉં કે સારી પાસે. ઠીક. તો ઈ તો મતલબ બ્રાહ્મણ માં તો ઓલો મંત્ર તંત્ર વાળું કર્યું છે. મેલી વિદ્યા. હા, એ તો મને તો એવું બધું બહુ છે નહીં. એટલે એની મને એવી રીતના કીધી કે પેલા કે તમે 3,000 દે છે. મેં કહું હા વાંધો નહીં. પછી કે મને 8,000 દે છે. મેં કહું હા વાંધો નહીં ભાઈ. પછી મેં તમારું ભરોસો છે ને કે મેં તમને ખબર ન હોય કે તમારી જિંદગી આખી નું સાથ હું કરી દઈશ કે સામેથી તમને લેવા આવશે. મેં કહું હા. તો મેં પાછા એને દીધા. પછી કે મને 9,000 મોકલો છે. મેં કહું આટલા ભાઈ ને હું ઘર કામ કરું છું, તમને પરિસ્થિતિ મેં કીધી હતી પેલા. મેં કહું તમે ઘરે ઘરે એટલા પૈસા માંગો. મારે કઈ બેંક નથી. એ કે તમારી જિંદગી આખી તમને સામેથી લેવા આવશે લગ્ન કરવા, તમે ઉપાધિ ન કરો, તમે પૈસા મોકલો. ઈ છોકરો છે ઈ પછી તમારી સમાજ નો હતો બીજો? ના, બીજો હતો. બીજો મતલબ? પટેલમાં. પછી એને તમારે પ્રેમ તૂટી જવાનું કારણ? બસ એક નાની બાબત, એક કજિયો હતો નાનો. એ ખબર નહીં એને શું હોય મગજમાં, આપણે કઈ ખબર ન હોય. પ્રેમમાં છે ને કજિયો થાય તો જ પ્રેમ થાય. પ્રેમ ની વ્યાખ્યા બાંધણું. બાંધો ને તો જ પ્રેમ ની મજા આવે. એમને ફિઝિકલ થવું હતું પેલા, આપણે ના પાડી. એનું કારણ શું થવું હતું? ફિઝિકલ. અને મેં ના પાડી. એટલે એ બાબતમાં પછી જતા ગયા. ઠીક છે. વાંધો નહીં બીજું. તો પછી મને આને કીધું તમે 11,000 દે. પણ ઈ કયા ગામનો હતો? અમરેલી. અને તમારું? ભાણવડ, આપણે ખંભાળિયા. એને તમારો કોન્ટેક્ટ ઇન્સ્ટામાંથી થયો તો શેમાંથી? સ્નેપમાંથી. કેમાંથી? આપણે યુઝ કરતા હોય ને એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ. ઇન્સ્ટાને તો કહું છું હું તમને. હા.
એટલે બસ એમાંથી ને એમાંથી અમે ત્યાં ફેરા પછી કે આમ છે તેમ છે એવું કરું પછી ત્યાં તમારે કઈક છે અવાજ આવે છે ને થોડોક બંધ કરી દો. ઠામડા બામડા થઉં છું મેં. ઈ બધું પતી ગયું તો પછી કે આ ભાઈ અમને ઈસ્લામ મહિલા આપણે જ્યોતિષ એનું નામ શું છે વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ જ્યોતિષ છે. વિષ્ણુભાઈ ના નંબર છે કે નથી? છે બધુંય છે. હા તો એ પાછું મન દેવું પડશે. પછી તમે જે વાત કરો છો એમાં તમે તાકાતવાર સક્ષમ છો ને તો જ. નકર ઓલું આપણે અડધી કલાક વાત કરી પછી કે ના એમ નહીં તેમ નહીં એવું નથી ને. ના ના ભાઈ મારે છે ને પૈસા કઢાવવા છે એની વાત હતી. મેં એને પેલા પ્રેમથી કીધું ખરી કે મારે આપણે કાંઈ છે ને રેવા દો મગું મને આપી દે મગું આપણે કાંઈ કરવું છે હું મારી પાસે હવે રૂપિયા છે નહીં. મને 11,000 લાવી દો હમણાં તમને પાવર ઉભો કરી દઉં. એક મિનિટ હવે તમારું નામ પેલા હું લખી દઉં મને યાદ પાછું નકર મારે બ્રાહ્મણ ને પૂછવામાં મને ખબર નહીં રહી. તમારું નામ બોલો. સમીમ. તમે હે શું નામ કીધું? સમીમ. તમીન. હા હા તમીન બેન. હા પપ્પાનું નામ? બોધુભાઈ. બોધુ. બોધુભાઈ. તમીન બેન બોધુભાઈ. અટક કઈ કીધી? તમીમી કીધી તમીમ. હે તમીમી ઈ નહીં અટક. હાજી અટકન માં તમીમી છે. તમારું નામ? સમીમ બોધુભાઈ તમીમી. તમીન બેન બોધુભાઈ તમીમી. હા પછી ગામ કયું કીધું? આપણે ભાણવડ ખંભાળિયા બાજુમાં. ભાણવડ. ઓકે હાલો તમીન બેન બોધુભાઈ ભાણવડ ખંભાળિયા. ઓકે હવે આ જે અદા છે એનું નામ શું કીધું મહારાજનું જ્યોતિષકારનું? એનું નામ છે આપણે હમણાં વિષ્ણુભાઈ. જ્યોતિષકાર. હા વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ ક્યાં ગામના છે? એ આપણે રાજસ્થાન છે ને એની બાજુમાં ઓલું કયું કહેવાય છે બરોડા. બરોડા છે બરોડા. બરોડા. એનો કોન્ટેક્ટ અહીંયા ઠેઠ કેમ થયો? આ ઇન્સ્ટાગ્રામ માંથી છે આ જ્યોતિષકાર નો ઇન્સ્ટાગ્રામ માંથી એનો ફોન ચાલુ આવે છે. એનો ફોન ચાલુ આવે છે વિષ્ણુભાઈ નો. હાલો એનો મોબાઈલ નંબર બોલો ની. એક સેકન્ડ મોબાઈલ નંબર તો મારે તમને સેન્ડ કરવા પડશે બે. કેમ એમ? અરે હું તમને એમ ડાયરેક્ટ આપી દઉં બે નંબર એને એમ. પછી મારે એક લખાવા કરતા હું તમને બે નંબર એના સેન્ડ કરી દઈશ. ઓકે. મને કહે છે તમે 11,000 દો. કે તમને મેન પાવર ઉભો કરી દઉં. નહીં પછી આપણે આ શું કે આ જે પૈસા આપ્યા છે એના ગૂગલ પે કે કેમ કર્યા હતા કે એનું કઈ છે પુરાવો? હા બધું છે. હા તો એ પછી મને આપવું પડશે. એ તો બધું થઈ જશે પણ એને આ ખાનગીમાં જ વાત રહેશે ને? ના ખાનગી ના રહ્યો. એ પછી હું ગામડાનું ઓલું થાય બાર. ગામડાના કાંઈ લેવા દેવા જ નથી. અમે ગામડામાં પાકિસ્તાનમાં બધે જાતું હોય અને આ બધી વસ્તુ છે એ ભૂવા ફરાડીને કરવા માટે શક્તિને જોર લગાડવું પડે એને બહાર આવવું પડે નકર નો થાય. હા તો ઈ જ તમને ઈ જ કહું છું કે આમાં 2-3 વાર થઈ ગયો અમારે. આપણે એમ થાય કે જાતું કરીએ 1-2 વાર જાતું કરી દે આવી રીતના ઘડિયા ઘડી એમ કે તમે 11,000 લાવો 12,000 લાવો ક્યાંથી કાઢો 12,000 રૂપિયા. પછી કે તમને કે ઘરમાં કે આવી રીતના થશે તમે મરી જાવ. બરાબર ઊંઘ આવે મારે પીલા છો એવી રીતના છે. એટલે મને છે ને કાલે હું જ્યાં કામ કરતી હતી ને એ દરબાર છે એની મને તમારો વિડીયો દેખાડો. એ કે તું ખોટો કે આવી રીતના પૈસામાં ભરાણી છો. એ કે આમાં તું કોન્ટેક્ટ કર નકર કે તું આ વ્યાજ લઈ લઈને તું લાંબી થઈ જાય રૂપિયા ભેગા થશે નહીં. એ કે આ લોકોની આદત જ હોય રૂપિયા હેઠવાની. હવે પછી મારી સાંભળો ઈ બાપુનો ફોટો છે વિષ્ણુભાઈ નો? વિષ્ણુભાઈ નો ફોટો નથી પણ એકવાર વિડીયો કોલમાં જોયા હતા.
ઓકે, હા તો વિડીયો કોલમાં ફોટો પાડેલો છે? ના ના, હમ. મેં એમને કેટલી વાર કીધું પણ ઈ હવે નથી, જવાબ નથી દેતા. ઈ તો કાંઈ હું વાંધો મારી નહીં. મેસેજ આવી હવે તમારો ફોટો પછી આમાં મોકલી દેજો, સારો હોય ઈ. મારો ફોટો હા વાંધો નહીં, મેં આ બેન નંબર મોકલી દઉં. હા, બેયના નંબર મોકલી દો. પછી આ યુટ્યુબમાં વાયરલ કરવાનું છે. આવા ભુવા ભરાડાના પર્દાફાશ કરવામાં તમારી પોતાની મંજૂરી છે ને? તો એમાં ફોટો ન હોય તો ન હાલે. અરે સાહેબ, તમે સમજતા નથી. ફોટાનો એનો મતલબ નથી. હવે આજે હું તમારી હારે વાત કરું છું, મારે કાંઈ લેવા દેવા નથી ને મારો ફોટો મૂકું છું. હા, કે આપણે કોકની હારે ઈ કરવું છે, આવા બધા ભુવા ભરાડીને પર્દાફાશ કરવું છે, ચાર્જ લેવા જવું છે, દોણું વાહ રાખવું, બે કેમ હલકાલું? એનાથી કોઈ મતલબ નથી, એનાથી કોઈ ખરાબ ચરિત્ર નથી આ. હા, આ તો દુનિયાની અંદર તમે દસ્તુર પૂરો પાડો છો, જેથી કરીને જગતની અંદર તમારી પોતાની વાહ કે એક સ્ત્રી છે ઈ એનો પર્દાફાશ કરી રહી છે. હાલો ઠીક છે, અમે તો કરી જ છીએ, અમારા માટે નવાઈ નથી, અમે કોઈથી બીતા જ નથી. પણ આજે તમે જે પોતે એની અંદર જે તાકાત લગાડી એને જગત તમને બિરદાન આપે છે. વાહ બેન વાહ. એમાં તો કોઈ ના નહીં. હા, જેટલી સ્ત્રી જાગે છે એને જ આ જગત માને છે. હા, જેટલું ઘરમાં કરીને બેઠી છે એની આ દુનિયામાં કોઈ વેલ્યુલેશન નથી કરી, કેમ કે પોતે અન્યાય કરતા અન્યાય સહન કરવો એ મહાપાપ છે. એટલે મેં કીધું કે હવે છે ને આવી રીતના એક તો ઘરકામ કરવું, આપણે ઘરે ઘરે રૂપિયા કાઢીને લેવા ક્યાંથી મેં પછી મને 2 જણા કીધું કેસ કરી નાખ, બરોબર. હવે એમાં કઈ તમને ખબર છે ઘડીક મારો આવે નહીં. એવું નથી. પ્રેમ છે ને એને કેસ ને કઈ લેવા દેવા જ નથી. તું કેસ કર ને ભાઈ, તોય પ્રેમ નથી મળતો. પ્રેમ નથી મળતો વાટે કે ઘાટે, પ્રેમ નથી વેચાતો ક્યાંય હાટડીએ. પ્રેમ વસ્તુ જ અલગ છે. હા, ઈ તો જેની તરસ હોય એને પાણી પાવ તો સારું લાગે, પણ જેની તરસ નથી ને એને સામું દ્યો તો ઈ કઈ થોડો પીવાનો છે. એટલે ઈ કહું કે મોટા ભાઈ ને કોન્ટેક્ટ કરવો પડશે. હા, વાંધો નહીં, આપણે ફોટો તો દઈ દઈએ, એમાં વાંધો નહીં. હા, એટલે એની અંદર કઈ હોય નહીં, કેમ કે એની અંદર તો તમારી પોતાની તાકાત છે, અને એની અંદર કોઈ ખરાબ મેટર કે ખરાબ વસ્તુ નથી કે તમારી એમાં અપકીર્તિ થાય. એ ભુવા ભરાડી આવું કરે છે એની આ જગતને સાબિતી મળે છે. હા, અને જેટલા પ્રેમ કરે છે એ શરીરને પ્રેમ કરે છે. તમારો પ્રેમ કોઈને નથી. પ્રેમ છે જેને કર્યા ને, પ્રેમ કર્યો અતાઉલ્લા ખાને, પ્રેમ કર્યો લેલા મજનુએ, પ્રેમ કર્યો વીર માંગણા વાળા ને પદ્માવતીએ. હા, એ તો બધું છે ને, ઓલો માણસ કહે કે પેલા તો સ્ટાર્ટિંગ માં એ બધું આપણે સંભળાવે, એ પછી આરામથી એ બાબતને ટકાઈ કરતું હોય તો. જો શરીર પ્રેમ એવો છે કે તમારા શરીરનો બાંધો, તમારું બધું દીરા દર્શન કરી લીધા પછી આ જગતમાં એની કોઈ વેલ્યુલેશન નથી. સત્ય છે ભાઈ. જેના ઘરે નવી ગાડી છોડાવે ને તો થોડાક દી ગાફો મારે, એમ કે ડાઘ ન પડવા દે, પછી જૂની થઈ ગયા પછી કોઈ ઢાંકવાય જતું નથી. કોઈ બારી વરસાદમાં તડકામાં પડી હોય કોઈ લેવાય જતું નથી. પણ જો નવી ગાડી કોઈ ફોર્ચ્યુનર છોડાવી હોય ને તો થોડાક દી તો કૂતરાનું ધ્યાન રાખ, ગાડી એટલે કૂતરું બેઠું હોય તો તગડાગું જાય. સારી વાત છે ભાઈ. એમ આ જગતમાં બધાની વેલ્યુલેશન આટલી છે. પણ અખંડ જો પ્રેમ હોય તો પછી એને ધક્કે ન ચડવું જોઈએ. જેને સંબંધ છે, મિત્રતા છે, પ્રેમ છે, એની અંદર તમે કોઈનાથી ધરાઈ રહ્યો, તમે કોઈનાથી અપકે પડી જાઓ, ઈ જીવનમાં પ્રેમ નથી, ઈ મિત્રતા નથી. હા, એમ કે એનું મગજ ડાયવર્ટ છે ભાઈ, મગજ ડાયવર્ટ હોય છે, ન હોય ભાઈ. ઈ ત્યાં એમાં એવું વચમાં મૂકું, નાની બાબત કજ્યો બધાની વચમાં થતો જોઈ. કજિયો છે ને ઈ પ્રેમ, ઈ છે ને એક પ્રેમની અંદર એક પતિ પત્ની કે સ્ત્રી પુરુષ કે કોઈ પણ હોય, ઈ એકાબીજા બાંધે પછી એકાબીજાને મનાવવાની મજા હોય એટલે ઈ વિવાદ કરે. વિવાદ કરે એટલે ઓલી આને મનાવે. એને મનાવે એટલે એને થાય ઓ સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા ઉતરે ને એવું લાગે. અરે ભાઈ, તમે વાત જવા દે, મેં નહીં કીધું તો 500 વાર કીધું, પછી તો હું કંટાળી કે ભાઈ તું જા, હવે રહેવા દે, મારી એક વેલ્યુ છે. પછી સારા માણસ એમ કે કે વાહે દોડતો ને એમ એમ ના કે એને કોઈ મળતું નથી. આ તો એક લાગણી હોય, પ્રતિ માણસ જાતું હોય. હવે તું રહેવા દે. કાંઈ વાંધો. તમારો ફોટો ને એવું મોકલી દો અને મને મહારાજના નંબર ગાયકા મોકલો લ્યો. ઈ તો હમણાં હું તમને ઈ મહારાજના 2 નંબર મોકલી દઉં છું, એમાં નાની તો ભાઈ આપડા પૈસા આવી ગયા. પૈસા આપણે દીધા હોય આવી જાય. પૈસા હું હમણાં પગે લાગતો 1 કલાકમાં મને એમ છે, સામેથી તમને ફોન કરશે હમણાં.
અરે ભાઈ માં છે ને 2 જણા મારા નંબર બ્લોક કરી નાખ્યા છે. ઈ બ્લોક કરી ખોલ છે પાછો બાપા, તે નો કરવાનું ક્યાં કર્યું? કેમ કે આ તો બેન સોશિયલ મીડિયા છે, આની અંદર જેને લાખો માણસ તમારા મદદમાં આવશે, એને ઈ જ્યાં રહેતો હોય છે ત્યાં એના પાડો હોય ને ખબર પડશે. એટલે હું તમને ઈ જ કહું કે આ તો હોય ને સોશિયલ મીડિયા કામ, બીજું તો કઈ નહીં જોયું ને. નહીં બીજું કઈ. અરે બાપા બહુ કરી તમે યાર. તમે અરે ભણેલ છો કે નથી? શું બી? તમે ભણેલ છો? હા, હા, કેટલું ભણ્યા છો? હું તો 6th સ્ટાન્ડર્ડ સુધી માન ભણી, પછી તો કામે લાગી ગઈ. હા બસ તો એ એટલે બાકી આમાં કાંઈ જે મુદ્દો છે ને એ ભુવા ભરાડીની અંધશ્રદ્ધાનો મુદ્દો છે, એનાથી તમારે કાંઈ લેવા દેવા નથી. હા, અને કાંઈ તકલીફ પડે તમે બેઠા છીએ ને, મને ફોન કરજો ને. અરે કઈ વાંધો નહીં. આપણે કાલ સવારે હું આપણે મેરેજ કરવા તો ક્યાંય હું આપણે ખરાબ રીતે દેખાય નહીં એમ ક્યાંય. જો મેરેજ કરવાના છે કે નથી કરવાના એ તમારી પોતાની જે દીકરી છે એ એની સ્વેચ્છાએ છે. તમને ભારતના બંધારણમાં મુક્તતા મળેલ છે. સ્ત્રીને અત્યારે મુક્તિ મળેલ છે કે તમારી ઈચ્છા હોય ને તમે પરણી શકો છો, તમારી ઈચ્છા હોય ત્યાંથી ડિવોર્સ લઈ શકો છો, તમારે કોની હારે રહેવું છે તમે પોતે જીવી શકો છો, તમે પોતે નક્કી, એનો નિર્ણાયક તમે છો. તમને ગમે ત્યાં તમે પ્રેમ કરો, નો ગમે ના પાડી શકો છો. હા, એટલે એ તમને ભારતના બંધારણની અંદર તમને મુક્તિ મળેલી છે, જેથી કરીને એમાં તમે પોતે સ્વેચ્છાય છો. હા, એમાં તો ના નહીં મારા ભાઈ. અરે હું મારા મોટા ભાઈ ને મેં હવે જાણ કરું, એટલે મને છે 2-3 દિવસ મને બાય કહેતા હતા કે તું હવે છે ને કે આમાં કે તે આટલું ખર્ચો કરી નાખો, આમાં કઈ કે ખાવાનું છે નહીં. આપડા જે વિષ્ણુ મહારાજ છે ને કુલ પૈસા કેટલા દીધેલા છે? આપડે કુલ એને ટોટલ મેં દીધા 20,000. હજી એમ કે તમે 11 દો તો એ કે તમને હું હમણાં કલાકમાં કામ કરી દઈશ. હવે એનું જે સરનામું તમે દીધું બરોડા, બરોબર છે ને? હા, બરોડા. હા, બરોડા એટલે રાજસ્થાન બાજુ નથી પણ બરોડા આ બાજુ આવ્યું. ઈ એમ કે છે કે રાજસ્થાન બાજુમાં છે. એ તો તમને ખોટું સરનામું દે. હા, એના મોબાઈલ નંબર અમે યુટ્યુબ માં મૂકશું એટલે બધા એને ફોન જ કરશે. તમે જો એને રાજા બનાવી દે. ઈ ને હજી 2 છે તો તમને હું 2 ના નંબર દઈ દઉં. તમે અત્યારે આના એક ના જ આપો બેન. હા, તો તારે તમે આજે મેન તો આ જ છે જે છે ઈ. મેં એને પ્રેમથી કીધું ખરા કે તમે મને પૈસા આપી દે. આપણે કઈ હવે કરવું નથી મારા ભાઈ, નથી હું થાકી ગઈ છું મેં પૈસા ભેગા કરી. મને કહે છે પૈસા તો નહીં મળે. એવું રેકોર્ડિંગ છે? એવું રેકોર્ડિંગ છે? ના આપણે ઉંમર ઘરવાળા ડખા નાખે એટલે પછી મેં એવું રાખ્યું નથી, નકર તો રાખવાની જરૂર હતી. હવે એમ લાગે છે હવે તમે મને મોબાઈલ નંબર મોકલો ને, જોતા આવડતું બોલીને દઈ દો. હા, તો હું આ તમારા વોટ્સએપ નંબર આપશે? હાજી આ છે ને હમણાં 2 આમાં જ નાખી દઉં. ઝપટ રાખો. હાલો તમારો ફોટો મોકલી દો સારા માયલો ફટાફટ. એ હા, હાલો ફોટો એક બીજો મોકલો ને. આમાં એક બાજુની આંખ હોય ને નબળી હોય એવું લાગે. તો આ તો અમાર મૂકું છું ને પણ એમ કે બીજા માણસ કેમ છોકરી બાડી જેવું લાગે ને ભાઈ. ઓલા હું આને બધાને ફોન આવે બાડે કોટે ના જ આવે એમ થાય. બધાને એમ લાગે ને ફોન આવે બધા આવા બાડે કોટે ના જ આવે એમ કે સારો ફોટો હોય તો સારું લાગે ને. અરે ભાઈ ગજબ છે. ના સાચું કહું ઓલું તેમ થાય ને ખરેખર છોકરી હારી છે તો એને પ્રેમ કર્યો છે, ઓલું કા બાડા કોટે માં આને પ્રેમ કર્યો. ના એમ તો છે બીજો ફોટો હમણાં ઈ છે. હારા ફોટા હોય ને તો તમારી જે પ્રેમની લવ સ્ટોરી છે એની અંદર જગતને ખબર પડે કે ના ના આને ખરેખર આ છોકરીનો યુઝ કર્યો એવું લાગે. ઓલું એમ લાગે કે ભાઈ આ તો છોકરી તો બાટી છે ને આને હું આને પ્રેમ કર્યો. ઈ તો ઠીક, ઓલું બધું આમ સાવ તો પ્રખ્યાત નહીં થાય ને નામ બામ. અરે સાહેબ નામ ને એને કાંઈ લેવા દેવા જ નથી. એમાં તો આપણે જે છે એમાં આપણી મક્કમતા ને આપણી તાકાત રાખવાની હોય. એમાં શું હોય બીજું? વળી અથવા કોઈ ઘરના જોવે હાથમાં આવી જાય અને મારા દીકરા નો નીકળી જાય. ના એ તમને કહી દઉં, એ તમારે છે ને એમાં આપણે થોડીક મક્કમતા રાખવી પડે. એમાં ફીકડા છે ને નીકળી જાય. આપણે જે કઈ છે પ્રેમ છે એ તો કોઈ બી માણસ કરી શકે. દુનિયાની અંદર પુરુષ છે ને એને સહારો સ્ત્રીનો છે ને સ્ત્રીને સહારો પુરુષનો છે. પછી જેનું પાર્ટનરશિપ જે છે એ પોતાની વૈડ હોવી જોઈએ. હા, બાકી તો ઈ તો દુનિયાનો દસ્તુર છે. આખી જગતનું સર્જન થયું ને ઈ સ્ત્રી માંથી થયું છે. એ તો છે. વળી એને
ઓલો વળી જોવે કે એમ કે આને શું કર્યું છે હા, તો એ ફોન કરશે, એનું નામ ટામ ને ઈ હતી, એનું એમાં બધું હશે, એ બધું આવશે. ઈ તો એ ફોન કરશે કે મારી ભૂલ થઈ ગઈ, સોરી ને વધી જીજી ને એવું કરે. આમાં તો બધું એવું થાય. હમ. હા, ઈ છોકરો ક્યાં ગામનો હતો? અમરેલીનો. હે? એ અમરેલી કા ગામડાનો છે. અમરેલી. એનું આખું નામ શું છે? આખું મને યાદ નથી. ખાલી એક નામ? હા, એ રોહિત. રોહિત. અને અટક કેવી હતી? અટક ખબર ને પટેલ હતા. તમે પ્રેમ કર્યો ને તમને અટક ખબર નથી, તમે ખાલી રોહિત ની જ ખબર રહી. હા દી બસ પછી એની મને બહુ જણાવ્યું નહીં, મેં પૂછ્યું હતું પણ પછી બહુ જવાબ નતો દેતો. આ લવ સ્ટોરી હાલી કેટલો સમય? 9 મહિના. 9 મહિના. હમ. ઠીક. ઈસ્ટા ના પ્રેમમાં જ બહુ લાંબુ ન હોય. એની ઇન્સ્ટાગ્રામ આઈડી કઈ છે છોકરાની? એ હવે નથી, મારા ઓલું બ્લોક કરી નાખ્યું છે બધું, ડિલીટ કરીને. બ્લોક ભલે કરી નાખ્યું, પણ એની આઈડી કેટલી હતી? એક હશે, મને બહુ યાદ નથી. ઠીક છે. સારું, હાલો ફોટો મોકલો. હમ. હું એમ શું કહું તમને, આપણે આ ફોટો બીજા કોઈનો રાખી દે તો ન હાલે? બીજા કોક નો ફોટો તમે ફોન કર્યો મનસુખભાઈ ને, હું બીજો ફોટો રાખી દઉં, ન હાલે? ના એને એવું તો કઈ વાંધો નથી. હા, એમ તમે ડરતા હોવ તો ન હાલે. એમ તમે પોતે સક્ષમ હોવ તો થાય. કેમ કે એમાં તો છે ને, ઈ લોકોનો બધાનો ભવાડો થાય. ઈ જે છોકરો છે એ નહીં ફોન આવશે, ઓલા મહારાજ નહીં ફોન આવશે. હમણાં હું મહારાજ ને ફોન કરું છું. આ નંબર નહીં કઈ કોના છે? ઈ મારા જ ના છે 2 નંબર. મેં 1 નંબરમાં છે ને 11,000 નાખ્યા ને એકમાં 9,000 નાખ્યા. 2 નંબરમાં છે ને પૈસા મોકલેલા છે આપણે. હા, એટલે એનું નામ જો હું તમને કહી દઉં, જ્યોતિશ્રી વિષ્ણુભાઈ બરોડા. હા, એટલે હું હમણાં એને પછી એને મારે આપણે જે જ્યોતિષમાં શેમાં આની આઈડી હતી એને મારે કેવું પડે ને કે હું આ આઈડી માં તમારી એડવર્ટાઈઝ હતી એમ. આપણે ઇન્સ્ટાગ્રામમાં જ હતું. હજી તો મને કે તમારા ઘરમાં કે કાળા જાદુ કરેલા છે, એ કે 16,000 રૂપિયા લાગશે, કે તમે મને આપો, હું બધું કરી દઉં. સારું ઈ કે મેં એને દીધા ખરા. પાછા અમારા ઘરમાં મગજમારી થઈ ને, જો તમારી તાકાત હોય ને તમે પોતે સક્ષમ હોય તો જો. પછી તમે કાલે પાછો મને ફોન કરીને ન કહેતા કે આમ ને તેમ ને એવું. કેમ કે મહારાજને ફોન કરીશ આ બધું થાય પછી તમે કાલે બીજું કઈ લપડા ચપડા ન કરતા. ના લે, હું તમને ભાઈ એ જ કહું છું કે એટલે હું મૂળ મારું નામ બામ ના બધું આવશે એમ. હા બેન, એ તો બધું આપણે કેવું પડે. તમારી જે ફ્રોડ થયું છે એમાં બીજાનું હાલે? જેમાં આજે ફરિયાદ કરવા જાવ, મર્ડર થયું હોય, જેને સરિયું મારી હોય એનું જ હાલે કે એના ભાઈનું નામ લખાવી પડે? ભાઈ સરિયું મને મારીને મારા ભાઈનું નામ લખો, એવું હાલે? ના મારા ભાઈ, એ તો બરોબર છે કે નામ તો જે બનાવ બન્યો છે તમારો પોતાનો બન્યો છે, એટલે આપણે ડરવું છે, બીવું છે, લાજ કાઢવી છે, બે બધું નહીં હાલે. હા, એની અંદર તો આપણે ખોટું કર્યું છે ને ખોટાને સાબિત કરવામાં છે નો ડર એમ. હા, ખોટું તો કાયદેસરનું જ છે કે એમ કે આજ તમારું કામ થઈ જાય, 8 દીમાં કામ પૈસા થઈ તમને જાય. પૈસા પાછા આપી દીધા પછી છે ને છોકરીઓ ફોન કરે કે હવે મારો ઓડિયો કાઢ નાખો ને પૈસા મારા આવી ગયા છે. એવું નથી થતું. એટલે તમને હું કહું છું કે તમારા પૈસા પાછા આપી દે અને પછી તમે કહો કે હવે કાઢી નાખો મારા પૈસા આવી ગયા છે, તો નહીં થાય એવું. હા, પૈસા પાછા આપી દીધા પછી પૈસા આવી જાય પછી આપણે કાંઈ કામ નથી. ભલે ને બાપા જગત આખું સાંભળે. પેલા આ ખાલી મારું નામ રોહિત નું નામ ભેગું ના, એનું નામ નહીં આવે. અત્યારે તમારું એક જ નામ લખશું. ના, મારું એકલું જ લખજો. લખો કે મારે એને ભેગી હવે તો ઈચ્છા, મારે ભેગી તો છે નહીં, એ વયો ગયો. એને પામવા માટે મેં પૈસા ભર્યા હતા. મારી વાત સાંભળો. અત્યારે અમે છે ને ટાઇટલ જ ઈ મારવાના છે કે તમીની બેન ને જે જ્યોતિષકાર વિષ્ણુભાઈ એ મેલી વિદ્યામાં ફસાવી 20,000 રૂપિયા પચાવ્યા. હા, બસ એવી રીતના જ કરજો. આપણે ઓલના નામની જરૂર છે. ના, ઈ કઈ નહીં આવે. એટલે તો તમને પેલા જ કહ્યું કે મારે એના ભેગી નામ નો જોડતા. ના, એનું નામ જ નહીં આવે આમાં. ખાલી ભલે ને મારું તમે તમારો ફોટો નાખો, નામ નાખો, હું ક્યાંય તમને જ્ઞાન નથી પાડતી. હું તો એમ જ કહું કે તમે કરો તો જ ખબર પડે કે આજે હું છું, કાલે બીજા હોય. હા, બસ એટલી તાકાત હોવી જોઈએ. કેમ કે અત્યારે જે ઝાંસીની રાણી થઈ ગઈ ને એ એક સ્ત્રી જ હતી, અને અત્યારે ઘરમાં બેઠી ધ્રુજે છે એ બાયું જ છે. પણ જેની તાકાત નથી, જે છોકરી બોલી શકે એમ નથી, જે અવાજ ઉઠાવી એમ નથી, એ આ દેશને કલંક છે. ના મારા ભાઈ, હું તો આ લોકો એને હું ફસાણી, એ મારી મોટી ભૂલ છે કે હું સામેથી ગઈ. ભાઈ જો એક
તમીની બેન મારી વાત સાંભળો, જે છોકરી ફસાઈ છે ને ઈ પ્રેમની અંદર એને લાલચ આપવામાં આવે છે ને, ચોકલેટ આપવામાં આવે છે ને, પીઝા ખવડાવવામાં આવે ને, પાણીપુરી ખવડાવવામાં આવે ને, પિક્ચર જોવા લઈ જવામાં આવે છે. ઈ તમારું શરીર સુખ ને તમારો ઉપયોગ કરવા પૂરતી જ મેટર છે. આ એક યાદ રાખી લેજો કે ઈ દુનિયાનો દસ્તુર છે મીઠી મીઠી વાતો કરવી. કેમ કે કબીર સાહેબે કીધું નમન નમન મેં ફેર હે બહોત નમન હે નાદાન. ઘડીક થાય પૈયા લાગ્યા કરે ને બહુ મીઠું બોલ્યા કરે ને ઈ હરામી માણાની નિશાની છે. ટૂંકી ગરદન ને બઠિયા કાન ઈ માંદર બખત ના નિશાન. અરે મારા મોટા ભાઈ તમે ગજબ છો. અરે તો સાહેબ આ ગજબ છે એટલે તમારું હાલે છે. આ તો અજબ છે આ દુનિયા ને ગજબ છે કહાની. અરે ભાઈ એટલે તો મને છે ને કાલે બાએ દેખાડ્યું કે સમૂહ હવે આ બધા રૂપિયા ભરવાનું બંધ કર, તું આ માંગી ભીખી આ તમને જેને મારે સાંભળો, તમને જેને સલાહ આપી ઈ તો દરબાર છે ને. દરબારો પ્યોર મારા લાખો દરબારો મારા આશિકો છે, લાખો આહીરો મારા આશિકો છે. ભારત દેશની અંદર અત્યારે મારા ફોલો જ એટલા છે કે મને એટલા સાંભળે છે કેમ કે ઈ વાણી એવી છે મારી. અરે બા છે ને બા, ઈ તમારો વિડીયો સાંભળતા હોય આખો દી. મને એમ કે તું આ ને પેલા કે જાણ અહીંયા સાંભળ, પછી તને ખબર પડે કે આ પ્રેમ પ્રેમ કાંઈ છે નહીં ને, આ બધા જુટારા છે ઢોંગી, તને કોઈ સામેથી ન લઈ આવી. બસ તમને જ કહો ભાઈ, તમને સામે લાલચ દે કે સામેથી તને પરણું આપે, તું ઉપાડી નાખ, પૈસા દે. નહીં જો એક તમને વાત કરું, તમેની બેન તમે જે સ્ત્રી છે ને ઈ એની મર્યાદા અને તમારી જે કઈક છે એમાં તમારે રહેવાનું. જે પાત્ર જોઈશે એવું તમને મળી જાય. આવા ફ્રોડ માણસો તો મળતા જ હોય છે. હા ભાઈ ગમે એને મને ફિઝિકલ સામાન કીધું ને મેં કીધું જો લગ્ન કરી લે પછી ક્યાં ના છે. લગ્ન પેલા હું આ રજામંદી તને નો દો. મારે છે ને અમદાવાદની અંદર ન્યૂ ટ્રાન્સપોર્ટ ન્યૂ અદાણી ટ્રાન્સપોર્ટ ના રહીમભાઈ છે, મારા મિત્ર છે, જેને અમદાવાદની અંદર એને મોટું ટ્રાન્સપોર્ટ છે બધે. અહીંયા એને જે એની 10 થી 12 તો ગાડીઓ હાલે છે. તારે સારું પાત્ર જોતું હશે ને તો હું એને કહીશ ને તોય તને ઇસ્લામી સમાજમાંથી સારામાં સારું પાત્ર મળી જશે. હા તો બસ આપણે એમ જ છે કે પણ આવા લફડા ફફડામાં નહીં પડવાનું કે જે માણસ આપણો ઉપયોગ કરી જાય. એટલે એમાંથી આપણે નીકળી ગયા, એમાંથી આપણે છટકી ગયા, બહુ સારી બાબત છે. બાકી એમાં કઈ બીજું બીવાનું નહીં. આ તમારા નંબર મેં સેવ કર્યા છે, એમાં તમારે જેવું પાત્ર જોતું હોય છે એવું મળી જાય. પણ એક સ્ત્રીની મર્યાદા, સ્ત્રીની એક જે ઇજ્જત છે એને તમારે જાળી રાખવાની. જે તમે આખી વાત સમજીએ પછી ઓલું જે હાવેણો હોય ને એ બધોય કચરો હાવેણો વારે. ઈ જ વાત છે. એટલે મેં ના પાડી એટલે મારા ભેગી લડ્યો ને પછી ગયો પછી આવ્યો કે મારે આપણે હા છે ને આપણે મેં તમને ઉદાહરણ આપું છું જે હાવેણો છે ને એ બધોય કચરો વારે. પણ એ હાવેણાનું જો થળિયું વિખાઈ જાય ને તો હાવેણો કચરો બની જાય. સાચી વાત છે. પછી હાવેણાને જ આપણે વીણવાનો આપણે વારો આવી જાય. કેમ કે એ આખા જગતને સાફ કરતો હોય પણ એ જો વિખાણો ને તો એને વીણવા આપણે જવું પડે. ભારે કર્યા તો વિખાઈ ગઈ બધી. એટલે મને છે ને બાઈ ઈ જ કીધું કે સમૂહ તું આ બામમાં પડમાં દે ને કે આવી રીતના કોઈ તને સામેથી નો લઈ આવી દે, તું ગાંડી વેડા ઘરમાં ઈ કે આખો દી ઘર કામ કરસ તું કે માંગી ભીખીને રૂપિયા તું ભરસ ઈ કે. ઓકે કમુબેન હું હમણાં એને વાત કરી લઉં પછી તમને કોલ આપું.